અને હવે સમાચારમાં આગળ વાત કરવી છે વડોદરા મહાનગરપાલિકાના અંધીર વહીવટની। વડોદરા મનપાના શાસકોએ ફરીવાર બુદ્ધિનું દેવાળું ફૂંક્યું છે। જ્યાં પાણી જ નથી ભરાતું ત્યાં પાણી નિકાલની કામગીરી શરૂ કરી છે। પૂરમાં પણ પાણી નથી ભરાયું એવા વિસ્તારમાં લાઈન નાખવામાં આવી રહી છે। કારેલીબાગના આર્યકન્યા રોડ પર લાઈન નાખવાની કામગીરી કરાઈ રહી છે। કયા સર્વેના આધારે કામ કરાયું તેને લઈને સવાલો ઉઠી રહ્યા છે। सवाल ए छे साहेबो जनताना रूपियाने आम क्या सुधी वेड़फशो? क्या सर्वेना आधारे पाणी निकालनी कामगीरी अहीं करवामां आवी रही छे? मात्र रूपियानी लहायमां क्या सुधी आडेधड़ कामकाज करता रहेशो? पाणी ज नथी भरातुं तो लाईननी अहींया जरूर शुं छे? જ્યારે વરસાદમાં પૂર આવે છે વડોદરામાં ત્યારે પણ આ વિસ્તારમાં પાણી નથી ભરાતું છતાં પણ અહીં પાણી નિકાલની લાઈન નાખીને કરોડો રૂપિયાનું ધુમાડો કરવામાં આવી રહ્યું છે। વડોદરા કોર્પોરેશનનું વધુ એક વિવાદિત કામ છે તે સામે આવ્યું છે। આર્યકન્યાથી ભૂતળી જાપા તરફ જવાનો જે મુખ્ય રસ્તો છે ને આ રસ્તા ઉપર વરસાદી પાણીના નિકાલ માટે આજે વરસાદી કાંસ છે તે નાખવાની હાલ કામગીરી છે તે ચાલી રહી છે। અત્યાર સુધીનું જે પૂરની પરિસ્થિતિ આવી પણ આ રસ્તા ઉપર ક્યારે પણ 1 ઇંચ પણ પાણી છે તે ભરાયું નથી અને સતત આ રસ્તો એવો છે કે અહીંયાથી પાણીનો નિકાલ છે તે ત્વરિત થઈ જતો છે। તેમ છતાં પણ આ રસ્તા ઉપર લાખો રૂપિયા ખર્ચી અને આ જે વરસાદી કાંસ છે તે નાખવાની કામગીરી ચાલી રહી છે। જોકે સ્થાનિક લોકો પણ કહી રહ્યા છે કે આ એવો વિસ્તાર છે, આ એવો રોડ છે કે જ્યાં 1 પણ મિનિટ પાણી રહેતું નથી। તેમ છતાં પણ અધિકારીઓ દ્વારા આ જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે। કોના ફાયદા માટે આખી આ જે કામગીરી છે તે કરવામાં આવી છે તે હાલ તપાસનો વિષય બની છે। કયા અધિકારીઓ દ્વારા પણ આજે સર્વે કરી અને આ જે કામ કરાવવામાં આવી રહ્યું છે તેને લઈને પણ હાલ અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે। કારણ કે રોડ ખોદી અને પાણીના નિકાલ માટેની આખી આ જે વરસાદી કાંસ છે તે નાખવામાં આવી રહી છે। લોકો માંગ કરી રહ્યા છે કે આ પ્રકારની કામગીરીથી લોકોના જે પૈસા છે તેનો ક્યાંક ને ક્યાંક વય થઈ રહ્યો છે। કારણ કે જે વિસ્તારમાં જરૂર નથી તેવા વિસ્તારમાં લાખો રૂપિયા ખર્ચી અને વરસાદી કાંસ નાખવાની કામગીરી ચાલી રહી છે અને જ્યાં સામાન્ય વરસાદની અંદર પણ પાણી ભરાઈ જતું હોય છે તેવા વિસ્તારની અંદર પાણીના નિકાલની પણ વ્યવસ્થા નથી। એટલે ચોક્કસથી કોર્પોરેશનનો જે અણધડ વહીવટ છે તે આ ફરી એકવાર સામે આવે છે અને કોર્પોરેશનનું આ જે કામ છે તે પણ વિવાદમાં આવ્યું છે। જોકે સ્થાનિક લોકો સહિત જે વિશ્વામિત્રી બચાવ સમિતિ છે તે પણ માંગ કરી રહી છે કે ક્યાંક ને ક્યાંક આ જે આવા કામોથી લોકોના પૈસા છે તેમનો વ્યય થઈ રહ્યો છે। આવા કામો અટકાવવા જોઈએ કારણ કે શહેરના અનેક એવા વિસ્તારો છે કે જ્યાં લોકો વરસાદી પાણીની સમસ્યાથી પીડાઈ રહેલા છે તે વિસ્તારમાં કામ થવા જોઈએ અને આ એક એવો વિસ્તાર છે કે જ્યાં કોઈ પણ દિવસ પાણી રોકાતું નથી અથવા તો ભરાતું નથી। તેમ છતાં પણ અહીંયા વરસાદી કાંસ નાખવાની કામગીરી ચાલી રહી છે। કેમેરામેન ડીકે સોલંકી સાથે અલ્પેશ સુતાર, ગુજરાત ફર્સ્ટ, વડોદરા।